બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, થઈ ગયા સુખી સંસાર બજરંગીની કમાલ, હોય ગરીબ કે ધનવાન બજરંગીની કમાલ, કૃપા થઈ એવી કે બધા થઈ ગયા માલામાલ, અરે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ, હે બજરંગીની કમાલ હો બજરંગીની કમાલ. અરે પણ ભાઈ, એમને પૈસા નહીં મળે ને તો એ બીજા લગ્ન કરી લેશે. અને હા મોટા ભાઈ, એમની સગાઈ માટે એક અબજોપતિ છોકરીની પણ વાત આવી છે. હું ખરેખર કહું છું મોટા ભાઈ. મમ્મી એ કહેતી હતી કે એના સાસરીઓ એને ખૂબ જ હેરાન કરે છે. એને એક જ રટ લગાડી છે કે અમારે પૈસા જોઈએ છે. તો તારો શું વિચાર છે? શું કહેવા માંગે છે તું? હું શું કહું છું પપ્પા, કે હેમાક્ષીના પપ્પા જે આપણને કરિયાવરમાં પૈસા આપવાના છે ને, એમાંથી 5 લાખ રૂપિયા આપણે લતાના સાસરીઓને આપી દઈએ. હું શું કહું છું તમને કે આ લોકો આજે આવે ને એટલે આપણે આવતીકાલે મંદિરમાં જઈને લગ્ન કરવાનો સમય નક્કી કરી દઈએ. તારી વાત તો સાચી છે, પણ એ લોકોની પણ તૈયારી હોવી જોઈએ ને. અરે તમે ચિંતા નહીં કરો, રમાબેને મને બધી વાત કહી છે. એટલે હું કઈ સમજો નહીં. એટલે કે રમાબેન કહેતા હતા કે રમેશ અને હેમાક્ષી માટે સોનાના ઘરેણા બનાવી દીધા છે. હા, શું વાત કરો છો? શું શું બનાવ્યું છે, કઈ ખબર છે? હા છે ને, રમેશ માટે 4 વીંટીઓ, બરાબર, સોનાની 3 તોલાની ચેન, હાથમાં બ્રેસલેટ, અને છોકરીની તો એટલા ઘરેણા બનાવી દીધા છે કે તેને તો ચાલવા જ નહીં ફાવે. હા, અને ચોરીમાં ફેરા ફેરાવવા માટે પહેલવાનને બોલાવવો પડશે. પહેલવાન? પહેલવાન સાથે ફેરા ફેરાવશો તો આપણે રમેશ શું કરશે? ગઈ ભેંસ પાણીમાં. અરે રમેશ, તારા પપ્પાને ઘરાણીની વાત સાંભળીને ગાંડા થઈ ગયા છે. એમની બુદ્ધિ જ નથી ચાલતી. હવે મમ્મી એ બધી વાત જવા દો ને, પણ તમે એ કહો, એ લોકો આપણને રોકડા પૈસા કેટલા આપવાના છે? હા હા, આ અગત્યની વાત છે, એ કરો ને. તો તમે બંનેને રોકડાની વાત જાણવી છે કેમ? હા, પણ રમાબેન કહેતા હતા કે અરે આ કેસેટ શું કામ અટકી ગઈ છે? બોલ ને. અરે તમે આટલી ઉતાવળ શું કામ કરો છો? કહું છું ને, મને કહેવા તો દો. અને અગત્યની વાત જાણવી હોય તો આતુરતાથી રાહ જોવી પડે છે. હવે અમારાથી રાહ નથી જોવાતી, બોલો ને. હવે કહી દો ને મમ્મી. તો હા હા કહું છું તો સાંભળો. જગદીશભાઈ છે ને, આપણને ડબ્બો ભરીને પૈસા આપવાના છે. ડબ્બો ભરીને એટલે 5 રૂપિયાના 10 રૂપિયાના સિક્કા ભરીને આપવાના છે? અરે રમેશ, તારી પપ્પાની બુદ્ધિ સાચે જ ઘાસ ખાવા ગઈ છે. અરે 5 રૂપિયાના સિક્કા નહીં, 1000 નોટો આપવાના છે. હા હા, તો ઠીક છે. હે, તો બરાબર છે. અરે જગદીશભાઈ, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બેસો બેસો. કેમ છો ભાઈ? હવે તમારે પગે કેમ છે? પગને તો હવે આરામ છે, હા થોડો. હા તો ચાલો હવે હું કામની વાત કરું. હા, રમેશ કુમાર, તમને મારી દીકરી પસંદ છે કે નહીં એ તો બતાવો, કારણ કે મને તમે પસંદ છો. જગદીશભાઈ,
અમને તો તમારી દીકરી આપણે મળવાના પહેલા દિવસથી પસંદ છે. અરે વીણા, પણ તમે શું કામ બોલો છો? વેવાઈએ રમેશને પૂછ્યું છે તો એને જવાબ આપવા દો ને. મને લાગે છે ત્યારે જ વેવાઈનું સમાધાન થશે. કેમ? હા, મને પણ તમારી હેમાક્ષી પસંદ. અરે હેમાક્ષી, બેટા રમેશ, તમારે એકબીજાને કઈ પૂછવું હોય તો પૂછી લો. ઠીક છે. તો હેમાક્ષી, તમે કેટલું ભણ્યા છો? હું 12મી નાપાસ છું. નાપાસ? 12મી નાપાસ? કેમ, તમને ભણવાનો મોકો નહીં મળ્યો કે કેમ? કે પછી વાંચવાનો ટાઈમ નહીં મળ્યો? ના, એવું નથી. હું પરીક્ષા આપવા જ નહોતી ગઈ કારણ કે હું મારા પર્સનલ કામમાં બિઝી હતી. તો તમને જમવાનું બનાવતા આવડે છે? ના ભાઈ ના, એ બધું મને ન ફાવે. આટલી બધી મહેનત કરીને રસોઈ બનાવી અને એના પછી વાસણ ઘસવા એ મારાથી ન થાય. કાંઈ વાંધો નહીં, આપણે નોકરાને રાખી દઈશું. ઈ બનાવશે રસોઈ આપણા માટે. વાત એમ છે ને વીણાબેન કે મેં મારી છોકરીને ખૂબ જ લાડ પ્યારથી ઉછેરી. એટલે સાચું કહું તો એને આ ઘરકામ જરાય આવડતું નથી. એ અમે ખબર છે વેવાઈ, લાડ પ્યારમાં ઉજરેલી છોકરીને ઘરકામ નથી ભાવતું. એટલું તો અમે પણ સમજીએ છીએ. મને લાગે છે વેવાઈ કે રમેશ અને હેમાક્ષી બંને એકબીજાને પસંદ કરી લીધા છે. તો આવતીકાલે માતાજીના મંદિરમાં જઈને ફેરા ફેરવી દઈએ. તમે શું કહો છો? પછી આપણે એક નાનું રિસેપ્શન રાખી દઈશું. હા, એમાં અમને કઈ વાંધો નથી. કેમ રમાબેન? હા હા હા, એકદમ સાચી વાત. હા, પણ મારે છે ને બધી જ ચોખવટ કરી લેવી છે. ભાઈ, હું છોકરીનો બાપ છું. વાત એમ છે ને કે તમારા ને અમારા દૂરના સગા બી એકબીજાને ઓળખતા નથી, છતાં મેં આજ સુધી તમારા સગા સંબંધીઓ કે તમારા અડોશ પડોશમાં કોઈ પૂછપરછ નથી કરી. હા, કારણ કે મને રમાબેન પર પૂરો ભરોસો છે. અને બીજો ભરોસો તમારા પર. આપણે છે ને આ છોકરી વાળા રમેશને જોવા આવે એટલે આપણા રમેશ વિશે, એની પાછળની જિંદગી વિશે એમને કોઈ પણ વાત કરવી નથી. એમને ખબર જ પડવી દેવી નથી કે આપણા રમેશનું એક લગ્ન થઈ ગયું છે અને એ 2 બાળકો છે. અરે પહેલા રમાબેન કહેતા હતા કે જ્યાં સુધી રમેશના લગ્ન નહીં થાય ત્યાં સુધી છોકરીને કાં તો છોકરીને મા બાપને આપણે વિશે કઈ ખબર ના પડવી જોઈએ. હા હા વેવાઈ, તમે અમારો પર આંખો બંધ કરીને ભરોસો કરી શકો છો. પણ મારે છે ને આ રમેશ કુમારને એક વાત પૂછવી છે. બેટા, તમારા ઘરની અંદર કે મારા ઘરની અંદર કોઈ પણ એવી વાત તમે અમારાથી છુપાવી નથી ને? જો અમને એવો દગો નહીં દેતા. અરે ના વેવાઈ, એવું કઈ જ નહીં. મારો રમેશ તો એકદમ સીધો સાધો છે અને એના જીવનમાં એવું કઈ ઘટના ઘટી જ નહીં બધાની સામે નહીં કહી શકાય. કેમ રમેશના પપ્પા? હા હા, સાચી વાત છે. અરે તું ક્યાં ગયો હતો બેટા? ઘરમાં એટલા મહેમાન આવ્યા છે, કેટલું કામ છે, તને કઈ ખબર છે? હા કાકા, હું એક અગત્યના કામ માટે બહાર ગયો હતો.